રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના મીડિયા કન્વીનર પ્રશાંત વાળાએ પોતાના પરિવાર સાથે મતદાન કરીને લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો। મતદાન બાદ તેમણે જણાવ્યું કે પ્રથમ કલાકમાં મતદાનની ગતિ થોડી ધીમી રહી હતી, પરંતુ દિવસ આગળ વધતા મતદારોમાં ઉત્સાહ વધશે તેવી આશા વ્યક્ત કરી। સાથે જ તેમણે શહેરના નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી। પ્રશાંત વાળાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાજકોટના લોકો વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશે અને શહેરના ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લેશે। રાજકોટ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કહી શકાય કે 72 જે બેઠકો છે તેનું મતદાન છે ચાલી રહ્યું છે અને હાલ અત્યારે પ્રશાંતભાઈ વાળા છે જેઓ પોતાના પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચે છે, તેમની સાથે વાત કરીએ। પ્રશાંતભાઈ, પરિવાર સાથે મતદાન કર્યું છે અને એક લોકશાહીની ફરજ નિભાવી છે। ચૂંટણી એ લોકતંત્રનું પર્વ છે, ઉત્સવ છે અને આપણે સૌએ સાથે મળી અને મતનો જે આપણો અધિકાર છે એ અધિકારને આપણે અહીંયા મતદાન રૂપે એ અહીંયા પ્રગટ કરવો જોઈએ। અને સૌ રંગે ચંગે રાજકોટમાં પણ હું સવારથી જોઈ રહ્યો છું, દરેક વિસ્તારમાં નાગરિકો સ્વયંભૂ મતદાન કરવા માટે બહાર આવી રહ્યા છે। શરૂઆતના 2 કલાકમાં 6.91% જેવું મતદાન થયું છે। લોકોને શું અપીલ કરશો કે વહેલી તકે બહાર નીકળીને મતદાન કરે? એટલે શરૂઆતની 1 કલાકની ટકાવારી થોડી ઓછી હતી, એટલે હું આપના માધ્યમથી રાજકોટની જનતાને પણ વિનંતી કરું છું કે આપણે બાકીના બીજા બધા કામ એ બાજુ પર મૂકી અને સૌથી પહેલું કામ મતદાન કરવા બહાર નીકળીએ। પહેલે મતદાન ફિર જલપાન એ મંત્ર સાથે આપણે સૌ મતદાન કરી અને આ લોકતાંત્રિક પ્રક્રિયામાં આપણે સૌએ સહભાગી થવું જોઈએ। આપના માધ્યમથી રાજકોટની જનતાને અપીલ કરું છું કે આવો આપણે સૌ મતદાન મથક સુધી પહોંચીએ, આપણો કિંમતી અને પવિત્ર મત એ વિકાસને આપીએ અને વિકાસની રાજનીતિને સમર્થન આપીએ। લાગે છે રાજકોટના લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશે? રાજકોટ તો વર્ષોથી એ વિકાસને સમર્થન આપતું રહ્યું છે અને રાજકોટની જનતા ખૂબ સાણી છે, સમજુ છે। રાજકોટની જનતાને ખ્યાલ છે કે રાજકોટનું હિત એ કોની પાસે છે, કોના હાથમાં સચવાયેલું છે। એટલે આ ચૂંટણીમાં પણ રાજકોટ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। કે રાજકોટ છે તે વિકાસને ભરેલું છે ને આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીનો કહી શકાય કે ઝંડો લહેરાશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી। આ પ્રકારની વાત હાલ પ્રશાંતભાઈ વાળા કહી રહ્યા છે। કેમેરામેન કેતન લખતરિયા સાથે દિલાવર સુડેસરા, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।